दाहोद जिले में पिछले कुछ दिनों से बेमौसम बारिश से किसानों की फसलें हो रही है बर्बाद। खासकर धान, सोयाबीन और मूंगफली जैसी फसलें काफी हद तक बर्बाद हो चुकी हैं। किसानों ने पहले से ही फसल बोई थी, इसे 4 महीने तक सुरक्षित रखा था, लेकिन सूखे के कारण फसल बर्बाद हो गई। और फसल बर्बादी का सामना कर रहे किसानों से बात करने पर यह पता चला है कि उनकी प्रति एकड़ 20,000 रुपये का नुकसान उठाना पड़ रहा है। किसानों ने सरकार से जल्द मुआवजा देने की मांग की है, ताकि वे आने वाले सीजन के लिए नई फसलें बो सकें। फिलहाल किसानों द्वारा बोई गई फसलें गिर गई हैं और खेतों में पानी भर चुका है। રણિયાર ગામથી બોલું છું। અમારો મેન વ્યવસાય ખેતીનો જ છે અને અમે આ ડાંગરની ખેતી કરી અને મોંઘા ભાવનું બિયારણ લાવી અને વાવેતર કર્યું, મજૂરી બી બહુ કરી, મોંઘા ભાવની દવાઓ છાંટી અને છતાંય માંડ પાક તૈયાર થયેલો અને પાછળથી આ પાછો તો વરસાદ આવ્યો તો બધું ધોવાઈ ગયું। તો જેથી કરીને અમે સરકારને વિનંતી કરીએ કે અમને કંઈ થોડું ઘણું વળતર આપે। જાલોદ તાલુકાના રણિયાર ગામે પાછોતરા વરસાદથી ખેડૂતોનો પાયમાલ થઈ ગયેલા છે। તો મોંઘા ભાવનું બિયારણ વાવેલું આજે 4 માસની મહેનત કરવા છતાં પાછોતરા વરસાદથી ડાંગર, સોયાબીન, મગફળી, મકાઈ બધો જ પાક ફેલ થઈ ગયેલ છે। તો સરકારને અમારી નમ્ર વિનંતી કે સહાય કરે તો પાછલી સિઝનની અંદર ખેડૂતોને થોડી ઘણી મદદ મળે। જિલ્લાના જાલોદ તાલુકાના રણિયાર ગામનો વતની છું। અમારો ધંધો ખેતીનો છે। જે આ વખતે અમારે સોયાબીન, મકાઈ, ડાંગર એ ખેતી હમણાં કમોસમી વરસાદને લીધે તૈયાર થયેલો પાક કાપેલો એ સડી ગયો છે। જેથી કરી અમે સરકારને એવી નમ્ર વિનંતી કરીએ કે થોડું વહેલી તકે વળતર અમને આપે, થોડી સહાય વહેલી તકે કરે એમ।